કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બધિર વિદ્યાલયના બાળકો માટે સ્વરક્ષા તકનીક વિશે કાર્યક્રમ યોજાયો। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ N.A. અંજારીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ફૂલ ટાઈમ સેક્રેટરી D.B. જોશી દ્વારા આગામી વિશ્વ બધિર દિન 25 સપ્ટેમ્બર 2024 નડિયાદ સ્થિત S.G. બ્રહ્મભટ્ટ બધિર વિદ્યા વિહાર ખાતે અભ્યાસ કરતા મૂક બધિર બાળકો માટે સ્વરક્ષા તકનીક વિશે કાનૂની શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। આજના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન S.G. બ્રહ્મભટ્ટ બધિર વિદ્યા વિહાર નડિયાદના આચાર્ય પ્રજ્ઞાબેન ગોર કરવામાં આવ્યું, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ G.D. પડિયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને તેઓના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી। ત્યારબાદ પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના અનુસાર મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર J.H. વાઘેલા તથા તેમની ટીમ દ્વારા બાળકોને જાહેર સ્થળોએ અવરજવર કરતી વખતે અને જાહેર વાહન વ્યવહારના સાધનો જેમ કે બસ, રેલવે, ટેક્સી કે ઓટો રિક્ષા વગેરેમાં પ્રવાસ કરતી વખતે કઈ રીતે સાવચેત રહેવું તથા જો કોઈ અણબનાવ બને તો કઈ રીતે પોતાની સ્વરક્ષા કરવી તેની વિવિધ તકનીકો વિશે લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપી અભિયમ 181 ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 પર અથવા સ્થાનિક પોલીસનો સંપર્ક કરી કેવી રીતે મદદ મેળવી શકાય તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આજના કાર્યક્રમમાં અંતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી સિનિયર સિવિલ જજ કેડર D.B. જોશી દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, મહિલાઓના કાયદાઓ તથા મફત અને સક્ષમ કાનૂની સહાય કોને મળી શકે, સહાય મેળવવા માટેની પાત્રતા તથા તાલુકા કોર્ટ, જિલ્લા કોર્ટ, તમામ હાઈકોર્ટ સહિત સુપ્રીમ કોર્ટમાં આવેલ કાનૂની સહાય સમિતિઓ અને સત્તા મંડળો વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી। બ્યુરો રિપોર્ટ નરેશ ગનવાણી, હાલાર એક્સપ્રેસ ન્યૂઝ નડિયાદ।